Audio Jungle. Audio Jungle. આ તમને એવું નથી લાગતું બહુ ઘાટું વાવેતર થઈ ગયું છે? ઘાટું તો થઈ ગયું પણ હવે એમ થાય નહીં, શું જેદી છે? આ વાવેતર કર્યું તેથી તમે ફિલ્ડમાં આવ્યા હતા તેથી તમે કીધું નતું બહુ ઘાટું થઈ કીધું ગયું? તું ખરા કે આમાં આટલા કિલો જ આપણે બિયારણ નાખવાનું છે પણ હવે નાખ્યું હવે નખાઈ ગયું હવે થોડુંક કઈ થાય. બહુ ઘાટું છે. હવે આમાં ઉત્પાદન લેવું મળી શકે ઉત્પાદનમાં તો કઈ જવા પૂરતું જ ના હોય. છે? આમાં પ્લોટ રેડી થઈ ગયો છે અત્યારે. જો ઘાટું છે કેવું ઘાટું કેવું આમાં જોવો તો ખરા ઘાટું એટલે આ તો જો છે આ ને બધું. એકદમ ઘાટું પણ એની સામે ક્વોલિટી એમ છે હો. લેન ઘાટી બી જો આ છે ઘાટું હોય ત્યાં માલ જ ના હોય છે ને મને હા, તો જો. બીક લાગતી હતી થોડીક વાર કે ઘાટા માલમાં શું નીકળે. પણ ગમે ત્યાં તમે ઉપાડો આમ એક લાગે નંબર ઠૂપાડો ને. એક નંબર ક્વોલિટી છે. જો આ તો જો લોથા ને લોથા છે એમાં આમાં મૂળિયા આમ ઉપાડવા જ મંડવાનું લાગે. આ ઘાટું તો જો પણ ઘાટાનું છે ને એને સામે માલે એવો છે આમ એક લઠ્ઠો છે માલ. અને ગમે ત્યાં ઉપાડો આમ જો એક જ હરખું ઉપાડું છું. જો ક્વોલિટી કેવી છે. એકેય ગાંઠ નબળી નથી આવતી હો. હા. એટલે મને એવું હતું કે તમે આ ઘાટું વાવેતરમાં જો કે આપણું આ છે ક્વોલિટી જો આમ કાયદેસર ઉપાડીએ ને એકદમ લાઇટ ક્વોલિટી. હજી અહીંયા આટલું ઘાટું છે જો આ એ જો ઘાટામાં કેટલું છે એ આપણે બતાવીએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલામાં છે જો 15 ગાંઠમાં ગાંઠ નબળી નહીં રહે. આ એ જ ઉપાડી છે એટલે એમ ના થાય કે બાજુમાંથી ઉપાડી અને એકદમ પોચી. આ જો હજી આલે આ પકડતું એટલે હે ને બસ હજી જો આપણે લાવી હા ઘાટામાં ઘાટું આને જ ઘાટું જ હોય ને. હા ક્યાંય ના હોય. અને જો આ સાટણીનું છે પણ ગાંઠિયા જોતા એમ લાગે કે રોપણીની હોય. રોપણી ટૂંકી પડે હવે. જો આટલું ઘાટું વાવેતર હતું બાજુમાંથી પણ એક કઈ ગાંઠિયો હાવ ઝીણો નથી એકદમ ક્વોલિટી વાળો છે. આવા તો ઓલા આપણે લાડવા હોય ને લાડવા જેવો માલ કહેવાય. ક્વોલિટી વાળો. હા સીટ ટુ હાર્વેસ્ટિંગ. એટલામાં તો એમ થાય કે ઓહો કેટલી ઉપડી સીટ ટુ હાર્વેસ્ટિંગ છે. અને આ એમ થાય કે આટલામાંથી જ ઉપાડેલું જો એટલે આવી ક્વોલિટી કરવી હોય તો સીટ ટુ હાર્વેસ્ટિંગ કરવું પડે. હવે માલ જો એક નંબર એક નંબર છે. હવે તો આ ઉપાડવાની તૈયારીમાં છે. ઉપાડવાની તો જો મજા આવે. અત્યારે ઉપડે જ છે એટલે બધા એવું માનતા હોય કે ભાઈ છાટણી ડુંગળીની અંદર માલ ના થાય. તંતુ મૂળતો જોવો. આ તમારી અમે લાઈવ છે. એક પ્લોટ આગળ હાલે છે ઉપડે છે આ બીજો પ્લોટ છે. આવા સરસ મજાના રિઝલ્ટ તમારે જોવો હોય તો ટ્રીટમેન્ટ પહેલેથી જ કરવી પડે હો. કારણ કે પહેલેથી ટ્રીટમેન્ટ ના કરીએ ને તો આપણા હાથમાં ના હોય. આનું ટાઈમની વેલ્યુ હોય, મેનેજમેન્ટની વેલ્યુ હોય અને આપણે કહીએ ને કે મહેનતની વેલ્યુ હોય. આ બધી ભેગી થાય ને ત્યાં આવું ઉત્પાદન મળે. બધા એવું કહેતા હોય કે ડુંગળી હોય ને તો એમાં ડીએપી કે સુપર તો નાખવું જ પડે. કાવ ખોટી વાત છે. આ પ્લોટ ની અંદર કઈ નથી નાખવાનું. આમાં નાખ્યું જ નથી. અંગનાગોલ ખાતર અને આપણી સીટ ટુ હાર્વેસ્ટિંગ ની સિસ્ટમ જે ફોલો કરતા હોય ખેડૂત આ પ્લોટ ની અંદર ફોલોપિંગ થયું છે અને પીએચ મેનેજમેન્ટ વ્યવસ્થિત થયા છે. ખોરાકની એક વેલ્યુ હોય છે કે જ્યારે નાનો છોડ હોય તો એને શું અવસ્થાએ શું ખોરાક આપવો એ બધી જ જ્યારે ડુંગળી પાકે ને ત્યાં સુધીની જે ખોરાકનું મેનેજમેન્ટ છે ને એને આપણે ડાયટ ચાર્ટ આપેલું છે આની અંદર. આ છે ક્વોલિટી. એટલે તમે અત્યારે જે ડુંગળી વાવી હોય ને ભલે વાવેતર થઈ ગયું કઈ વાંધો નહીં આપણે સીટ ટુ હાર્વેસ્ટિંગ અડધામાં પણ કરાવી હતી બરોબર છે. એટલે જેથી કરીને ખ્યાલ આવે કે 10 વીઘા હોય તો એમાં 5 વીઘામાં અમારી ટ્રીટમેન્ટ કરો અને 5 વીઘામાં તમારી રીતના કરો. હજી મજા ના આવી. મને થોડીક ઉપાડીને એમ થાય છે કે હું લાવ્યું જોઉં છું. આપણે આ ઘાટું ઉપાડ્યું હતું અહીંયા થોડુંક પાખું છે. હાલો ઈ જોઈ લઈ. અને બહુ કે ને બહુ ઘાટું નહીં બહુ પાખું નહીં બરાબર. હવે આપણે આમ લાગે ઉપાડતા જઈએ. ક્વોલિટી જોવો ખાલી. અરે ગમે જગ્યાએ તમે ઉપાડો ને
એક એટલે નંબર છે જે quality. આપણે જે ટ્રીટમેન્ટ કરાવી છે ને એમાં બધાને પોષણ એક સરખું મળી ગયું છે. નહીતર શું થાય કે છાંટણીની ડુંગળી હોય ને એટલે ક્વોલિટીમાં અપડેટ થાય, મોટી થાય અને સાવ ઝીણી થાય, એટલે ઈ પ્રોબ્લેમ બહુ ક્રિએટ થાય. અહીંયા એક સરખો માલ થશે ક્વોલિટી, લાઇટ ક્વોલિટી, વજન બધુંય પૂરતું છે. અને આના મૂળિયા તો તમે જોવો હજી છે તોય. બરોબર, હા. ગાંજો એવડો છે. અને રોહિત, આ છાંટણીની ડુંગળી અને જે આપણે રોપ, એ રોપની અંદર મજૂરી કેવડી કરી જાય, થાય ને? ઈ પ્રમાણમાં આ ડુંગળી સક્સેસફુલ કહેવાય. આરામથી આ જે અટાણે જોઈ ને કેટલી તો નીકળશે અંદાજે? પોણા 300 થી 300 મણની એવરેજ ગણી કોક નાલવાની છે. કે હોતોય ગાંડા કી આપણે. ગાંડા કઈ ના કે અને જો લાઈવ હાલે પ્લોટ છે. ઉપર અત્યારે 2 દિવસ નીકળે જ છે. તમે અહીંનું એડ્રેસ શું કહેવાય? ભાયાવદર છે, હા. અહીંની રોડ ઉપર. હા, ઓલું મામાદેવનું મંદિર આવે ઈ ત્યાંથી વળી જવાનું. જામવાડીનો પુલ કહેવાય. હા. બરોબર, હા. ઈ જામવાડીનો જે પુલ છે ને ત્યાંથી આગળ આવે એટલે ડેનિસભાઈ દલસાણીયા હા. અને જયવીનભાઈ આપણે શ્રીરામ ઓર્ગેનિક આ એનો જ પ્લોટ છે. અને જયવીનભાઈનો નંબર છે 9898972014. અને આની ખબર હોય તો આપણે ફાર્મર મીટિંગ કરી હતી 1 મહિનો દિવસ પહેલા, ત્યારે તો બચ્યું હતું ડુંગળી. 1.5 મહિના જેવું થયું. આ એ જ પ્લોટ છે. પણ અત્યારે ખેડૂતો આવે ને તો ઘૂરી ખાઈ જાય. અને ખાસ ડુંગળીના જે ખેડૂતો છે ને ઈ આ પ્લોટની મુલાકાત લે અને આવતા વર્ષની અંદર અપનાવવું હોય ને તો સીડ ટુ હાર્વેસ્ટિંગ અપનાવી શકે. અથવા તો જેને ચૈત્રી ડુંગળી અટાણે જે વાવેતર હા, કર્યું એમાં હોય પણ તો ટ્રીટમેન્ટ કરી શકે. ટ્રીટમેન્ટ કરો અડધેથી. અમારી જે સિસ્ટમ છે હા. એમાં બહુ મજા આવશે. બરોબર છે, ઉત્પાદન તમે જોવો, ખર્ચો જોવો, જમીનમાં કેટલો ફેરફાર થાય છે, આ બધું મહત્વનું છે. એટલે એટલે 30 ઓર્ગેનિક ઉપલેટા 9901917671. 94 295 67 650 અને ઓર્ગેનિક હો. અને જેમને લાવ આપણે જો થોડી ઘણી તો વેચવા નથી બેઠા, નહીતર આપણું હાલતું હોય ને તો બધાને ઓર્ગેનિક ખવડાવીએ. તો ખાસ વેપારી જે લોકો છે જે સારી ક્વોલિટી ગોતતા હોય તો અમારા ફાર્મની અંદર આવી શકે છે અને અમારી મુલાકાત લઈ શકે છે. અને આજની તારીખ છે 12/2/2026. થેન્ક યુ.